સુરતમાં આવતીકાલથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે પરીક્ષા કેન્દ્ર ઉપર વિદ્યાર્થીઓ સમયસર પહોંચી શકે તે માટે સુરત પોલીસ દ્વારા ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। સુરત શહેરમાં બોર્ડની પરીક્ષાને લઈ તંત્ર સજ્જ બન્યું છે। વિદ્યાર્થીઓને ટ્રાફિકની સમસ્યા ન પડે તે માટે સુરત શહેર પોલીસ દ્વારા ખાસ હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવી છે। ટ્રાફિક પોલીસ દ્વારા 74 340 95 555 નંબરની હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવી છે। પરીક્ષા માટે જવા વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં ફસાઈ જાય અથવા કોઈ અવરોધ સર્જાય તો આ નંબરનો સંપર્ક કરી શકે છે। તે ઉપરાંત જરૂરત પડે તો 100 નંબર અથવા 112 નંબર ઇમરજન્સી નંબર પર તેઓ સંપર્ક કરી શકે છે। શહેરના મુખ્ય ટ્રાફિક પોઈન્ટ્સ ઉપર પોલીસના જવાનો તૈનાત રહેશે। વધુમાં લગભગ 40 જેટલી અલગથી વાહનોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે છે। બોર્ડની પરીક્ષા દરમિયાન સુરત પોલીસની આ પહેલ વિદ્યાર્થીઓ માટે રાહતરૂપ સાબિત થશે અને વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે સંપૂર્ણ તૈયારી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે। વડોદરાની અગ્રણી સહકારી સંસ્થા બરોડા ડેરીનો સત્તાનો સંગ્રામ હવે રસપ્રદ બન્યો છે। આગામી 18મી માર્ચે યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે। વડોદરા સ્થિત બરોડા ડેરીમાં 18મી માર્ચે ડિરેક્ટરોની મહત્વપૂર્ણ ચૂંટણી યોજાવાની છે। 13 ડિરેક્ટરો માટે થનારી આ ચૂંટણીને લઈને રાજકીય અને સહકારી વર્તુળોમાં ચહલપહલ વધી છે। આજથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે। ચૂંટણીને લઈને વર્તમાન પ્રમુખ દિનેશ પટેલ અને ઉપપ્રમુખ જીબી સોલંકીએ પણ ઉમેદવારી ફોર્મ ભરવાની તૈયારી દર્શાવી છે। આ તરફ પૂર્વ ડિરેક્ટર શૈલેષ પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું કે પાર્ટી જેને મેન્ડેટ આપશે તે માન્ય રહેશે। જો પાર્ટી તરફથી મેન્ડેટ નહીં મળે તો તેઓ ફોર્મ પરત ખેંચી લેશે। ચૂંટણી પ્રક્રિયા શરૂ થતાં જ સહકારી રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને વિવિધ જૂથો સક્રિય બન્યા છે। હવે સૌની નજર 18મી માર્ચ પર ટકેલી છે, કારણ કે 1071 જેટલા મતદારો નક્કી કરશે કે બરોડા ડેરીના સંચાલન માટેની દિશા કોણ નક્કી કરશે। રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્રની વધુ એક વખત ગંભીર બેદરકારી સામે આવી છે। બ્લડ બેંકની બેદરકારીના કિસ્સાને પગલે હોસ્પિટલ તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બ્લડ રિપોર્ટમાં થયેલી ભૂલથી એક 18 વર્ષીય યુવતી અને તેના પરિવારના પગતળેથી જમીન સરકી ગઈ। કમળાની સારવાર માટે આવેલી યુવતીને બ્લડ કેન્સર હોવાનું દર્શાવતો રિપોર્ટ આપવામાં આવ્યો હતો। હકીકતમાં યુવતીનો રિપોર્ટ 40 વર્ષીય મહિલાના રિપોર્ટ સાથે બદલાઈ ગયો હતો। પરિવારજનો રિપોર્ટમાં વિગતો ચકાસતા ચોંકી ઉઠ્યા અને તપાસ કરતા ખુલ્યું કે રિપોર્ટ અન્ય દર્દીનો હતો। બ્લડ બેંક તરફથી આ ગંભીર બેદરકારી બદલ પરિવારની માફી માંગવામાં આવી છે। સમગ્ર મામલે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું કે આ ઘટના ખૂબ જ ગંભીર છે। હાલ સુધી પરિવાર દ્વારા તેમને સીધી લેખિત ફરિયાદ આપવામાં આવી નથી, પરંતુ આ મામલે આંતરિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે। સુપ્રિન્ટેન્ડન્ટે ખાતરી આપી છે કે આ મામલે તેઓ તપાસ કરીને જવાબદારોની સામે કડક પગલાં લેશે। ઉલ્લેખનીય છે કે આરોગ્ય તંત્રની આ પ્રકારની બેદરકારીને લઈને હવે તંત્રએ જાગવાની અને સજાગ થવાની જરૂર છે। સુરતના પુણા વિસ્તારમાં ફૂડ વિભાગ અને પોલીસની સંયુક્ત કાર્યવાહી દરમિયાન નકલી પનીરનો મોટો જથ્થો ઝડપાયો। સુરતના પુણા વિસ્તારમાંથી નકલી પનીર વેચાણના કૌભાંડનો પર્દાફાશ થયો છે। A1 ડેરીમાંથી 65,800 રૂપિયાની કિંમતનું 329 કિલો નકલી પનીર જપ્ત કરવામાં આવ્યું। આ સમગ્ર કાર્યવાહી એસઓજી અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી હતી। દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો। પ્રાથમિક તપાસ મુજબ અશોક દુબે નામના વ્યક્તિ દ્વારા આ જથ્થો સપ્લાય કરવામાં આવતો હતો। જાણવા મળ્યું છે કે છેલ્લા 2.5 વર્ષથી નકલી પનીરનું વેચાણ ચાલી રહ્યું હતું અને રોજના અંદાજે 100 કિલો પનીર બજારમાં વેચવામાં આવતું હતું। જપ્ત કરાયેલા પનીરના સેમ્પલ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। આ ઘટનાએ ખાદ્ય સુરક્ષાને લઈને હવે પ્રશ્નો ઊભા કર્યા છે, ત્યારે હવે તંત્ર દ્વારા સપ્લાય ચેઇનની તપાસ શરૂ કરવામાં આવી છે। ગુજરાત યુનિવર્સિટીમાં NSUI દ્વારા કરવામાં આવેલા તોડફોડ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા મામલો હવે ગરમાયો છે, તો બીજી તરફ કોંગ્રેસ ખુલ્લેઆમ હવે મેદાને પડી છે। ગુજરાત યુનિવર્સિટીમાં NSUIના વિરોધ પ્રદર્શન બાદ નોંધાયેલી ફરિયાદે વિવાદ ઊભો કર્યો છે। વિદ્યાર્થીઓને સસ્પેન્ડ અને ડિસમિસ કરવાની ચર્ચાએ રાજકીય રંગ પકડી લીધો છે। કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ જણાવ્યું હતું કે NSUI વિદ્યાર્થીઓ લોકતાંત્રિક રીતે વિરોધ કરી રહ્યા છે। યુનિવર્સિટીને સંઘ અને ભાજપનો અડ્ડો બનાવી દેવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ થયો છે। તેમણે કહ્યું કે કેટલાક વિદ્યાર્થીઓ ક્લાસમાં હાજર હતા તો કેટલાક ઘરે હતા, તેમ છતાં તેમના નામ યાદીમાં ઉમેરી સસ્પેન્ડ કરવાની વાત થઈ રહી છે, જે ચલાવી લેવામાં આવશે નહીં। કે તમે આ જે નોટિસ તમે કાઢી છે એની પાછી ખેંચવામાં આવે,
જે ભૂતકાળમાં જે ઘટનાઓ ઘટી છે એમાં એફઆઈઆર દાખલ કરવામાં આવે, જે ખોટી એફઆઈઆર કરવામાં આવી છે એ રદ કરવામાં આવે છે. અમે ફક્ત એટલું તમારા મીડિયાના માધ્યમથી સવાલ પૂછવા માંગીએ છીએ. જોવાનું એ રહ્યું કે યુનિવર્સિટી તંત્ર આ મામલે શું પગલાં લે છે અને આ મામલો ક્યારે અને કેવી રીતે શાંત થાય છે. સુરતના કતારગામ ઝોનમાં પાલિકાએ 3 ટીપી સ્કીમ હેઠળ રહેણાંક વિસ્તારમાં રિઝર્વેશન મૂક્યું હતું. તેનો સીધો મુદ્દો હવે મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે. સુરત પાલિકાના કતારગામ ઝોનમાં 3 ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51માં રહેણાંક સોસાયટી પર અને સોસાયટીની વાડી કે સમાજની વાડી પર રિઝર્વેશન મૂકી દેવામાં આવ્યા હતા. આ રિઝર્વેશનના કારણે મોટી સંખ્યામાં ગરીબ મધ્યમ વર્ગના લોકોના ઘર હોવાથી ભારે વિરોધ થઈ રહ્યો હતો. હાલમાં મોટી રેલી કાઢી પાલિકાને સામૂહિક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પીડિત પરિવારોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોટો ફેરફાર લાવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. પીડિત પરિવારોએ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને રજૂઆત પણ કરી હતી. ત્યારબાદ આજે સ્થાનિક ધારાસભ્ય વિનુ મોરડિયા સાથે સીએમને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રિલિમિનરી સ્ટેજ હોવાથી કોઈ નિર્ણય લેવામાં ન આવ્યો હતો. વિશ્વાસ રાખો તેવી વાત કહેતા અસરગ્રસ્તોમાં આશા દેખાઈ રહી છે. ત્યારે જોવું રહ્યું કે આગામી દિવસોમાં શું નિર્ણય લેવામાં આવે છે. વડોદરામાં એક બાઇકના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વડોદરામાં ઓપન ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા હડકંપ મચી ગયો. આગ ઝડપથી ફેલાતા ગોડાઉનમાં પાર્ક કરાયેલા અનેક બાઇક આગની ઝપેટમાં આવી ગયા હતા. આગમાં 80થી વધુ બાઇક સળગી હતી. ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. સમયસર કાર્યવાહી થતાં આગ વધુ વિસ્તરે તે પહેલાં જ નિયંત્રણમાં આવી ગઈ હતી. સદનસીબે આ બનાવમાં કોઈ મોટી જાનહાની નોંધાઈ નથી. જોકે 80થી વધુ બાઇક સળગી જતા માલિકોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. સમયસર ફાયર બ્રિગેડની ટીમ પહોંચી જતા મોટી દુર્ઘટના તો ટળી છે, પરંતુ આગની આ ઘટનાને પગલે ગોડાઉનમાં સલામતી અને વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. જૂનાગઢ શહેરમાં સોશિયલ મીડિયા માટે સ્ટન્ટ કરનાર એક યુવક વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. મુખ્ય માર્ગ પર જોખમી રીતે કાર ચલાવતા તેનો વિડીયો વાયરલ થયો હતો. જૂનાગઢના રાજલક્ષ્મી પાર્ક વિસ્તારમાં એક યુવક દ્વારા મુખ્ય રોડ પર જોખમી રીતે કાર ચલાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી. સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે કરવામાં આવેલ આ સ્ટન્ટથી લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. વિડીયોમાં વ્યસ્ત માર્ગ પર બેદરકારીપૂર્વક કાર દોડાવતો અને સ્ટન્ટ કરતો નજરે પડ્યો હતો. મામલો સામે આવતા જૂનાગઢ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સ્ટેશનને બોલાવી યુવકને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. પૂછપરછ દરમિયાન યુવકે પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગી હતી. પોલીસની આ કાર્યવાહી બાદ સ્ટન્ટબાજોમાં ફફડાટ ફેલાયો છે. મુખ્ય માર્ગ પર જોખમી રીતે સ્ટન્ટ કરનારાઓ પર પોલીસની હવે બાજ નજર રાખવામાં આવી રહી છે. રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં મિશ્ર ઋતુની અસર વચ્ચે હવામાનમાં અચાનક પલટો જોવા મળી શકે છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી જાહેર કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમરેલી અને ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ઉપરાંત અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં છૂટાછવાયા ઝાપટા પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. जो डिस्ट्रिक्ट सौराष्ट्र कच्छ में आ रहा है, अमरेली भावनगर के लिए दिया हुआ है और गुजरात रीजन में अरावली, साबरकांठा, नर्मदा, तापी और डांग के लिए दिया है. एक खाली 25 फरवरी के लिए. उसके आगे जो 26 से लेकर 3 मार्च तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है. अहमदाबाद के लिए पार्टली क्लाउडी स्काई, उच्चतम तापमान जो 30 डिग्री सेंटीग्रेड और जो लघुतम तापमान है 22 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है. આગામી 24 કલાક રાજ્ય માટે ભારે રહેશે. ખાસ કરીને ખેડૂતોને સાવચેત રહેવા સાથે જ પાકની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા માટે હવામાન વિભાગે સલાહ આપી છે. જંગલેશ્વરમાં ડિમોલેશનની કામગીરી 100% પૂર્ણ. 350 કરોડથી વધુની કિંમતની 87,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાવાઈ. જંગલેશ્વર ડિમોલેશન એ રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન હતું. 1509 દબાણકારોને નોટિસ આપી 84,700 ચોરસ મીટર 350 કરોડની જમીન છે તે ખુલ્લી કરાવવામાં આવી હતી. ડિમોલેશનમાં 1500થી વધુ મેન પાવર, 2500 પોલીસ જવાન, 261 મશીનરી છે તે ઉપયોગમાં લેવાઈ હતી.
ટકનું કમાઈને ટકનું ખાનારે પોતાના મકાનો ગુમાવ્યા તો બીજી તરફ 200થી વધુ ભાડાની ઓરડીઓ અને 50થી વધુ આલિશાન બંગલાઓ છે તે જોવા મળ્યા હતા. ગુનેગારો ભાડાની ઓરડીની આવક ગુનાખોરીમાં વાપરતા હતા. 200થી વધુ હિસ્ટ્રી સીટરનો આ અડ્ડો હતો. જંગલેશ્વરમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ થતાં મનપા તંત્ર દાવો કરી રહ્યું છે કે પાણી ભરાવાની સમસ્યા જંગલેશ્વરમાં ભૂતકાળ બનશે, તો બીજી તરફ પોલીસ તંત્ર પણ દાવો કરી રહ્યું છે કે જે ગુનાખોરીનું પ્રમાણ છે તે પણ અટકશે.